પીએમ મોદી આજે 7મી માર્ચે ગુજરાત અને સંઘ પ્રદેશના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. સેલવાસમાં નમો હોસ્પિટલ સહિત ₹2587 કરોડના વિકાસના કાર્યોના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાને જાહેર સભાને સંબોધી હતી, જ્યાંથી તેઓ સુરત પરત ફર્યા છે. સુરતમાં પર્વત પાટિયાથી લીંબાદ સુધીનો રોડ શો નીલગિરી મેદાનમાં આયોજિત સભા સ્થળે પહોંચ્યો હતો. વડાપ્રધાને રોડ શોના રૂટ પર ઉપસ્થિત લોકોને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને રોડ શોના માર્ગ પર અને સાર્વજનિક સભા સ્થળે હાજર હજારો લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમની એક ઝલક જોવા માટે લોકો પણ આતુર બન્યા હતા. आज जब सूरत आया हूं तो सूरत की स्पिरिट याद न आए, देखने को न मिले, ऐसा भला कैसे संभव है। काम और दान, ये दो ऐसी चीजें हैं जो सूरत को और विशेष बनाती है। एक दूसरे को सपोर्ट करना, सबके विकास को सेलिब्रेट करना, ये हमें सूरत के हर कोने में दिखता है। जेडीसी न्यूज સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।